સિયોર અમદાવાદ રોડ ઉપર આવેલ કૃષ્ણગુંજ કોમ્પ્લેક્સમાં મુખ્ય પાણીની લાઇન ગેરકાયદેસર કનેક્શનને લઈને તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ। કનેક્શન લેવાનો વાંધો નહીં ભાઈ 5 હોય તો બંધ કરો હા બંધ હા વાલ એ લોકોને આઈસી સીધું આવે પછી ફેન્ડન બંધ કરે કાલે દિન તો ઇનો કોરોના છે એટલું આપી શકે રમેશભાઈ આજે નતા આવ્યા ને સારા ઉલટી થઈ ગયા સારા ઉલટી થઈ ગયા ને તમારે એ સાઈડ આવે ને તો આ લોકોને શરૂ જ રહે ત્યાં લગીને 3 થી લગીને શરૂ થાય અહીંયા વાલ મૂકી દેવો પડે ને બંધ કરવા આમને આ કનેક્શન આને કાઢી નાખો અને પહેલા તો આવું ડાયરેક્ટ કનેક્શનમાં આપ્યું બરોબર એ ગુનો બને છે ડાયરેક્ટ બલ્ક લાઈનમાંથી કનેક્શન ડાયરેક્ટ આ કેવી રીતે ફ્લેટ વાળાને ડાયરેક્ટ વધી જાય બા ડાયરેક્ટ જાય ને આવી રીતે ન થાય આટલું બધું પાણી કે 5 કનેક્શન આ પાણી એમાંથી નીકળે મેન લાઈન માંથી આપણે ચાર કરે જતા આ ઉઘરણી વાળો કોઈ પછી કેટલા છે ને જોઈ લીધા બોલા છે કાકો છે આપણે આખી લાઈન ગલત થઈ ગઈ બે માણસો ને નહીં આવો ને ઓલા આપણે બોલાવી દો ચાર કામે કેવો છે આ લોકો જેટલા આમાં જવાબદારી બને આમાં આના પ્રમુખ કોણ છે આ સોપલાના એવી રીતે કનેક્શન કેમ દેવાના મેઈન લાઈનમાં કનેક્શન શું કામ આપ્યા કઈ કનેક્શન એટલે તમે આ જે આપણે કઈ કનેક્શન નથી દીધા યાર મુખ્ય લાઈનમાંથી કનેક્શન લેવાનું જ નથી હોતું ભાઈ આપણે કનેક્શન જ નથી દીધા એક કે આપણે તમને કેમ ખબર છે આપણે આયા કામ આવતા હોય કામ કરતા હોય તો ખ્યાલ હોય છે તો એ વખતે તમે જોતા નથી કે કનેક્શન લે તો કાયદેસર છે કે નહીં કાયદેસર એ તમને દેખાય છે તો આ નો દેખાય કે ભાઈ આવું એક એક પેલા બધાયના ઉપરથી નામ લખી લ્યો આપણે સર બધા કનેક્શન કૃષ્ણગુંજ મશીન બધા લિસ્ટ કાઢી નાખીએ બરાબર લિસ્ટ કાઢીને આઉટર વાળાને બતાવી આમ લાઈન જોઈ લે કેટલા લાઈન છે હા બસ અને મેઈન જે લાઈન ત્યાંથી આવી રહી છે બરોબર ત્યાં તમારે વાલ મૂકીને બંધ કરી દેવાની કનેક્શન જ હશે અડધા કનેક્શન કાપીને બંધ જ કરવા પડશે અને કનેક્શનની સંખ્યા કેટલી છે હા કનેક્શન જોઈ લઉં ત્યાં કાયદેસર કેટલા છે નામ ગોતી રાખીએ બીજા આ બાજુમાં પણ મુની પેંડા વાળાનું હા મુની પેંડા વાળા હાલે એનો ઓન ચેક કરાવો તો લાઈન તૂટી કાલ હવે આપણે બધા કનેક્શન જોઈ લઈએ પાણી જાય છે એ તોડી નાખ્યું વચ્ચે તૂટી પાઇપ વચ્ચે તોડ નાખ્યું આ ઉપર નથી એક આ નીચે દે વેરામાં બધા ભાઈ પહોંચો માંગો આ બધા કનેક્શન થી પહોંચો માંગો અંદર આપણે જોઈ લઈએ કોણ ના ના કૃષ્ણ બોલો ફાટકમાં ફ્લેટ ને દુકાનો બે છે ભાઈ એ ક્યાં મૂકવાની જરૂર છે હવે સત્ય નહીં લેતા પેકિંગ સત્ય નહીં લેતા કામ રહે ને પ્રેશર થાય છે સત્ય
અને અત્યારે આ ચાલુ છે તમારું પાણી? ના ના, હજી એકેય વાપરતા નથી. હવે દુકાનમાં આમાં ઉપયોગ હવે નથી કરતા. અમે ડાર કરાવી નાખ્યો ને એટલે ઈ નથી વાપરતા. તો કપાઈ નાખીએ ને તો અમારે, અને અમારા કાકા છે ને ઈ તે કોઈ ઉપયોગ નથી. અમે હજી આજ સુધી કોઈ લાઈનનો ઉપયોગ જ નથી કર્યો. તો એમને ઉપયોગ નહોતો કરો તો તમે 4000 રૂપિયા દઈને કનેક્શન શું કામ લીધું? એટલે મારા કાકા છે ને નહોતો કરવો, મારી તમે 4000 રૂપિયા શું કામ? આપો સાહેબ. અમારે પહેલા છે ને અહીંયા ફરસાણની દુકાન ઓલું મીઠાઈ મૂળા દુકાન લઈને કનેક્શન છે ને તમે 4-5 વર્ષ પહેલાથી લીધેલું છે, બરોબર? હા. કનેક્શન પહેલાથી લીધું છે. હા. બોર તમે ક્યારે હમણાં કરાવ્યો હતો? ના બોર કરાવે નહીં સાહેબ, 2-3 વર્ષ. હા, પણ 2-3 વર્ષ કર્યા, પણ એની પહેલા તમે આ કનેક્શન એમને લઈ લીધું ને. એટલે તો તમે સાંભળો, તમે 2 વર્ષ પહેલા જ બોર બનાવ્યો છે. એની પહેલા તમે જે ઉપયોગ થતો હશે એ ક્યાંથી થતો હશે? એટલે ત્યારે સાહેબ અમારે મીઠાઈની દુકાને ને ખાલી ટ્રેડિંગ જ કરતા હતા. એટલે કોઈ બનાવતા નહીં અહીંયા. એમને તમારો ઉપયોગ જ ન થતો હોય તો તમે કનેક્શન જ ન લીધું હોય ને. એટલે અમારા કાકાનું લેતા હતા ને ભાઈ કરો તમારો માણસ આવે. મારી પાસે માણસ અમારી એ ન હોય, નગરપાલિકાની કાયદેસર પહોંચ હોય ને તો. બાકી તમે ગમે એને પૈસા દઈ દો એ અમારી જવાબદારી નથી. તમે પૈસા શું કામ દો છો વગર પહોંચે? કોઈ વગર પૈસા મૂકી દેવો છે ઈ માણસ તો મારી ભૂલ હતી. આ તો પણ આને લઈ લેવું પડે કાયદેસર. તમારું ઓન રેકોર્ડ અમારે ત્યાં એક પણ કનેક્શન બતાવતું નથી. તમે અહીંથી આ કનેક્શન અંદર જઈ રહ્યું છે, બરોબર? આમાં કેટલા 2 કનેક્શન જાય છે ને? એને મને શું કીધું છે મને ભરી જવું પડે ને ઓફિસે મેં અપાઈ ગયા નહીં, મારી ભૂલ છે. આપણે કોઈ ન દેવા, આપણે ઓફિસે જઈને આપણે ભરી આવવાના હોય. એટલે મેં વિશ્વાસ ઉપર છોડી કંઈ પણ કનેક્શન ને એ તો અહીંથી કાપી જ નાખવા ઘેરે. અને જે કાપીને બૂજ મારી દેવું પડે નકર આ લાઈન ચાલુ કરે તો પાણી પર થાય છે અહીંયા બીજો પ્રેશર અરે તમે કનેક્શન શું કામ લીધું ભાઈ ગેરકાયદેસર? કનેક્શન જ ન લેવાય ને તમારે. એક લાઈન સાહેબ લેતા હતા ને હાર વાર બીજી લીધી. બે જ છે સાહેબ. લઈ લો ભાઈ, આ કનેક્શન બતાવે છે, પાછળ જાય છે, બરોબર? આ એ હમણાં ફોન કરો ઓકે ઓકે હા એ મને ખબર માસી ની આવ્યા એ છે હલો, હવે ખોટું શું કામ બોલો તમે? મારે પાસે 4000 રૂપિયા એમ બોલ્યા કે મને હું તમને 5 આપી છે. હલો, તમે અત્યારે શું કામ ખોટું બોલવા માંડ્યા? અહીંયા સાહેબ આમાં ઊભા છો અમારી. નહીં, તમે મને શું કીધું? હું 5 છે ને નગરપાલિકામાંથી લાઈન તમને આપી છે. એ ફોર્મ નહીં, ચોખ્ખું તમે કીધું તું અગાભાઈ અમને. એને હું બોલાવું છું, એ મારો વિષય છે. નગરપાલિકા અને સાચું એને આ ભગવાનના ઉપર રાખીને સાચું કહેજો. અમારી વેલ્યુ શું રહે અહીંયા સાહેબ પાસે અમારી? નહીં, તમે મારી પાસે પૈસા પૂરા લઈ ગયા. તમે કીધું કે 2 કનેક્શનના આટલા પૈસા ભરવાના થશે અને મજૂરીને તમે અલગ લીધા હતા મારી પાસે. એને આ સાચું બોલજો ગયા સાહેબ આમાં ઉપર. તમે મને એમાંય કીધું હતું કે હું 5 આપી જઈશ. તમે એમાંય મને કીધું હતું.